ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અને અલંગ પોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લીધી। ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અને અલંગ પોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી। ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ ભાવનગર જિલ્લાના પ્રવાસનના બીજા દિવસે પ્રવાસ દરમિયાન નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી ગાંધીનગર હસ્તકના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અને અલંગ પોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી। આ તકે ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને સમિતિના સભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા, શ્રી સિક્કે રાહુલજી, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી ડોક્ટર હસમુખભાઈ પટેલ અને શ્રી અમૂલભાઈ ભટ્ટ, શ્રી હેમંતભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા। જાહેર હિસાબ સમિતિએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની મુલાકાત વેળાએ હાલ આ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને અપાતી સુવિધા, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમને અપાતા ભોજન, રહેવાની વ્યવસ્થા અંગેની માહિતી મેળવી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો। ત્યારબાદ જાહેર હિસાબ સમિતિએ અલંગ પોર્ટની મુલાકાત દરમિયાન જહાજોનું આગમન, તૈયારી અને સલામતી, રિસાયકલિંગની પ્રક્રિયા અંગેની તકનીકી બાબતોની ઝીણવટભરી માહિતી મેળવવા ઉપરાંત શિપમાં થઈ રહેલી પ્રત્યક્ષ કામગીરી નિહાળી હતી। આ વેળાએ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે દુનિયાનું બીજા નંબરનું તથા એશિયાનું પહેલા નંબરનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા 2 વર્ષમાં મંદીના સમયમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડને ચાર્જીસમાંથી રાહત આપી છે।